કોઈ કોને પૂછે નહીં, છે કોઈ બીજો શેર, સાધ પુકારે પાધરા, પણ આ અજાણ્યો અંધેર. કોઈ એકબીજાને પૂછતા પણ નથી કે આ યમપુરીના માર્ગ સિવાય અન્ય કોઈ માર્ગ બતાવે છે. સદ્ગુરુ તેઓને સરસ સત્ય માર્ગ પણ બતાવે છે, પરંતુ આવા લોકો તો અજ્ઞાનવશ અંધકારમાં ફસાયેલા રહે છે. કોટ ઉપાય કરે જો કોઈ, તો હે સૂઝે નહીં સનંધ, કોહેડા તણી આકડી ન લાધે, તો છૂટે નહીં બંધ. કરોડો ઉપાય કર્યા પછી પણ સંસારના જીવોને યોગ્ય માર્ગ સૂઝતો નથી. તેઓ આ સંસારના માયાવી પ્રપંચોના રહસ્યને જાણતા નથી, તેથી માયાવી બંધનોથી છૂટી શકતા નથી. એણે સમે આપ જલાવીને અને સાધ થયા માહે સંત, સંગત કીજે તે હતણી, જેણે ચોક્કસ કીધું છે ચિત્ત. આવા સમયમાં અનેક નામધારી સંતોમાંથી જે સ્વયંને સંભાળીને જો સાચા સંત બન્યા હોય, તો તેવા સાચા સદ્ગુરુનો તમે સંગ કરો. તેઓએ વિવેકપૂર્ણ જ્ઞાન દ્વારા ચિત્તને એકાગ્ર કર્યું છે. સતા જોઉં સંતો તણું અને સાધ તણી સિદ્ધ્યાઈ, બાહેર ચેહન કરે કઈ સાધના, માહે તે ભાંડ ભવાઈ. મેં સંસારના સંતોનું વૈરાગ્ય અને સાધુઓની સાધુતા જોઈ, જેમાં અનેક લોકો માત્ર બાહ્ય આડંબરપૂર્ણ ભક્તિનો ઢોંગ કરે છે. અંદરથી તો તેમની સ્થિતિ ભાંડોનો સ્વાંગ રચવા જેવી જ છે. ચોક્કસ ચિતા કેણી પેરે લાધે, બાહેર દેખાડે અનંત, તે માટે આ કોહેડો અંધેર, મારે જોઈને સંગત સંત. જેઓ ફક્ત બાહ્ય આડંબર વધુ બતાવતા હોય, એવા સંતોના હૃદયમાં એકાગ્રતા, દ્રઢતા કેવી રીતે આવશે? તેથી આ સંસાર અજ્ઞાનરૂપી અંધકારથી ભરેલા કોયડા જેવો છે, જેના કારણે સાચા સંતોનું સત્સંગ માર્યા છૂટી જાય છે. સાધ સનંદ કેમ જાણીએ, જેને જીતી છે જોગવાઈ, પ્રગટ ચેહન કરે નહીં પાધરા, તે માહે રહે સમાઈ. આવી સ્થિતિમાં સાચા સાધુની ઓળખ કેવી રીતે થાય? વાસ્તવમાં જેઓએ પોતાના ગુણ, અંગ, ઇન્દ્રિયોને વશીભૂત કર્યા છે તથા બાહ્ય દેખાવ, આડંબર રચ્યો નથી, તથા જેઓ પરમ તત્વને પોતાના હૃદયમાં સમાવીને આનંદમાં રહે છે, તેઓ જ સાચા સાધુ છે. મુખથી બોલાવી જ્યારે જોઈએ, તો ગલિત ચિત્ત વિશ્વાસ, ફેર નહીં અંધેર તણો, તેના હૃદય માહે પ્રકાશ. આવા સાધુઓને જ્યારે મુખથી બોલતા જોશો, ત્યારે લાગશે કે તેઓનું સ્નિગ્ધ પ્રેમમય હૃદય તથા અતૂટ વિશ્વાસ ઝળકી રહ્યો છે. તેઓના હૃદયમાં લેશ માત્ર પણ અજ્ઞાનનો અંધકાર નથી, છતાં પણ તેઓનું હૃદય બ્રહ્મ જ્ઞાનના પ્રકાશથી છવાયેલ છે. સાધ તણી ગત દિશે નિર્મલ, રાત દિવસ એ રંગ,
થાય ભંગ. સત્ય માર્ગ પર ચાલવા વાળા સાધુઓની રહેણી અત્યંત નિર્મળ હોય છે. તેઓ રાત દિવસ પ્રેમના રંગે રંગાયેલ હોય છે. મોહજાળની પ્રબળ લહેરો કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેના પ્રવાહ હોવા છતાં પણ તેઓ સત્યના માર્ગથી વિચલિત થતા નથી. સાધતણી સનંધ પ્રગટ લહેરા લાગે આકાર, ભેદે નહીં તે ભીતર રંગને એ સાધતના પ્રકાર. સાચા સાધુ જનનો પરિચય પણ આ જ છે કે તેઓના શરીરમાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે લહેરોનો પ્રવાહ માત્ર બાહ્ય રૂપે જ અસર કરે છે, પરંતુ હૃદયના રંગને સ્પર્શ પણ કરી શકતો નથી. આજ તો સાધુઓની શ્રેણી છે. આતિ મારા ઘોર અંધેરો માહી વેશ ધરે બહુ જન, એણે સહુને સત ભાસ્યો એ સાધને થયો સુપાન. અજ્ઞાનના અંધકારથી ભરેલા આ વિશ્વમાં અનેક લોકો સાધુનો વેશ ધારણ કરે છે. તેઓને તો આ સંસાર જ સત્ય છે તેવું લાગે છે, જ્યારે સચ્ચા સાધુઓને માટે આ સંસાર સ્વપ્નવત લાગે છે. તો વૈકુંઠ નથી કાંઈ વેગળું, જો દ્રઢાવીએ મન સતચરણ ભાસ્યો હૃદયમાં, ત્યારે અસતા થયું સુપન. જો મનને દ્રઢ કરવામાં આવે તો વૈકુંઠ પણ અધિક દૂર નથી. જ્યારે પરમાત્માના ચરણ કમળથી હૃદય પ્રકાશિત થશે ત્યારે આ સંસાર સ્વપ્નવત લાગશે. અખંડ સુખ કોઈ રખે મુકતા, જેણે દ્રઢ કીધું છે ઘર, અધખીણના સુપના તર માટે રખે નિગમતા એ અવસર. જેઓએ પોતાનું ઘર ધામ નિશ્ચિત કરેલું છે તેઓ અખંડ સુખોને કેવી રીતે છોડશે? આ સ્વપ્નવત સંસારના ક્ષણિક સુખો માટે આ અમૂલ્ય અવસર એળે જવા દેવાય નહીં. શાસ્ત્રે સંસાર કહ્યો શુપનો, તો તે કરી બેઠા સહુ સાત. સાધવાણી જે જોતા નથી તો લઈ જાય છે અસત. શાસ્ત્રોએ સંસારને સ્વપ્નવત કહ્યો છે, તે છતાં પણ બધા લોકો તેને સત્ય માનીને બેઠા છે. તેઓ સત્ય માર્ગ દર્શાવવા વાળા સાધુ મહાત્માઓની વાણીનો વિચાર કરતા નથી. તેથી આ અસત્ય તેઓને પોતાની તરફ ખેંચી જાય છે. એણે કોહેડો તે અવળા ફેરા, સહુ ફરે છે એની ભાંત. સુધ બુધ સર્વે વિસરે, એ રચ્યો માયા દ્રષ્ટાંત. તેથી ઘુમ્મસ સમાન આ અંધકારપૂર્ણ સંસારમાં માયાનો ઉલટો વંટોળ ચાલે છે, જેમાં પોતાની સદ્બુદ્ધિ ભૂલીને લોકો સત્ય માર્ગથી વિમુખ થઈને વિરુદ્ધ ચાલ ચાલે છે. આ સંસાર તો માયાવી રચનાનું માત્ર એક ઉદાહરણ છે. આરે વેળા એવી નહીં આવી, સાધના શકે પુકારી. વચન તે અવળા વિચારશે, કહેશે નિંદ્યા કરે છે અમારી. હે સજ્જનો, મનુષ્ય જીવનનો આ ઉત્તમ અવસર તમને પ્રાપ્ત થયો છે. આવો અવસર ફરીથી પ્રાપ્ત થશે નહીં.
દિવ્ય જ્ઞાન આપવાવાળા સંત પણ વારંવાર પોકાર કરશે નહીં. સંસારના લોકો તો તેઓના ઉપદેશનો વિરુદ્ધ અર્થ કરીને કહેશે કે આ સાધુ તો અમારી નિંદા કરે છે. સાધા હશે તે વિચારશે સવડારું દેવ વચન, એ વાણી પ્રકાશું તે માટે મારે મળવા તે સાધુ જન. જે સાચા સાધુ હશે તે જ આ સત્ય વચનો પર હૃદયપૂર્વક વિચાર કરશે. આ વાણી હું એટલા માટે પ્રગટ કરું છું કારણ મારે એવા સચ્ચા સાધુઓને મળવું છે. પ્રગટ પ્રકાશન કીજે આપણ દેખી બાજ, ગોપ રહી ન શકું તે માટે સન્મંધી મળવા સાધ. અમે તો આ સંસારના ખેલને બાજીને સ્વપ્નવત જોયો માન્યો છે, તેથી તેમાં અખંડ જ્ઞાન પ્રગટ કરવું જોઈએ નહીં, પરંતુ તેને હું ગુપ્ત નથી રાખતો કારણ મારે સચ્ચા સાધુઓને મળવું છે. જેણે દર્શને નેત્ર ઠારે અને વચન કહે ઠરે અંગ, અનેક વિધના જો ઉપજે પણ મૂકીએ નહીં સાધ સંગ. જેઓના દર્શન માત્રથી નેત્રોને પરમ શીતળતા પ્રાપ્ત થાય તથા જેઓના ઉપદેશ વચનો સાંભળવાથી અંગ પ્રત્યંગ શીતળ થઈ જાય એવા સાચા સાધુઓનો સંગ છોડી દેવાય નહીં, પછી ભલે અનેક વિઘ્નો આવી પડે. સાધા સંતો મળી સાંભળો વળી વિલંબ ન કરો લગાર, અધખીણ મેળો સંત તણો જેથી જીતીએ અખંડ અપાર. હે સાધુ સંતો, તમે સર્વ સાથે મળીને મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. હવે જરા પણ વિલંબ કરશો નહીં. જો અડધી ક્ષણ માટે પણ આવા સચ્ચા સાધુ મહાત્માનો સંગ પ્રાપ્ત થાય તો તેઓના પ્રભાવથી અખંડ સુખ મેળવી શકાય છે. અખંડ અપાર સુખ અતિ ઘણું, જેની શબ્દ ન લાગે કોયો, એ જાણી સુખ કેમ મૂકીએ, એ સાધ સંગતે સુખ હોય. પાર વિનાના અખંડ સુખ અતિ આનંદ આપવા વાળા હોય છે, જેનું વર્ણન શબ્દોથી શક્ય નથી. આ સત્ય સમજ્યા પછી આવા અખંડ સુખને કેવી રીતે છોડી શકાય? આ સુખ તો સાચા સાધુ સદ્ગુરુના સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એ સુખ કેમ પ્રકાશુ પ્રગટ, બેહદ સુખ કહેવાય. એ બ્રહ્માંડ સર્વે રમત ઉપની છે એની ઈચ્છાએ. આ અખંડ સુખ તો હદ વિનાનું અનહદ કહેવાય છે, જેને આ સંસારમાં કેવી રીતે પ્રગટ કરી શકાય? આ બ્રહ્માંડ તો માત્ર ક્ષણિક નાટક છે તથા પરમાત્માની ઈચ્છા માત્રથી ઉત્પન્ન થયું છે. એ રે વલ્લભ સુવાલપણી કરી દીએ સાધ સંગ, એ રે સંગત કેમ મૂકીએ, મારા મૂલા તણો એ સનમંધ. સાચા સાધુનો સંગ તો આવા પરમાત્મા સાથે અનન્ય પ્રેમ ઉત્પન્ન કરી દે છે. તેથી આવો સંગ કેવી રીતે છોડાય, જેની સાથે મારો મૂળ સંબંધ છે? સારનો સાર તે સંગત, જો તે સાધ મેળો થાય, વેહદ તણી નિધા લઈને
સંસારમાં સત્સંગ સારામાં સારી વસ્તુ છે, જે સચ્ચા સાધુના મિલનથી સંભવ થાય છે. તે આ નશ્વર સંસારમાં પણ બેહદ સંપત્તિ, અલૌકિક જ્ઞાન લાવીને આપે છે. તેથી આવા સાધુજનના ચરણ કમળ કેવી રીતે છોડવામાં આવે? સન્બંધે સાચો જ્યારે મળ્યો, ત્યારે જીવને થયો કરાર. મહારાજ કહે ધન ધન એ ઘડી, ધન ધના કોહેડો અંધાર. જ્યારે સચ્ચા સંબંધીનું મિલન થાય છે, ત્યારે જીવને શાંતિનો અનુભવ થાય છે. મહારાજ કહે છે, આ ઘડી માનવ જીવન ધન્ય છે, તથા અંધકારથી ભરેલો આ સંસાર પણ ધન્ય છે, જ્યાં આગળ આવા સદ્ગુરુનું મિલન થયું. પ્રકરણ 129, ચોપાઈ 2043. બળદગાડી દ્વારા યાત્રા કરતા સમયે આ પ્રકરણનું અવતરણ થયું છે. જ્યારે બળદગાડી નદીની રેતી અથવા દળદળમાં ફસાઈ જાય છે, તે સમયે ગાડીની પાર કરાવવા માટે ગાડીનું ચલાવવા વાળો બળદો પર ક્રૂર વ્યવહાર કરે છે. જ્યાં સુધી ગાડી નિશ્ચિત સ્થાન પર પહોંચતી નથી, ત્યાં સુધી બળદોને છુટકારો મળતો નથી. આ પ્રસંગને સ્વામીજીએ પોતાના ઉપર ઘટાવ્યો છે અને જીવને કહ્યું છે કે જ્યાં સુધી ઉદ્દેશ્ય પૂર્ણ નથી થતો, ત્યાં સુધી જવાબદારીનું વહન નિષ્ઠાપૂર્વક કરી લો. રાગ ધન્યાસરી. ધોરીડામાં મૂકે તારીખ ધૂસરી, વાટડી 20મી ગાડી ભાર ભરી. ધોરીડામાં મૂકે તારી ધૂસરી, ધોરીડા આરે મારે રે. હારી તુને ગોધે ઘણી, તું તા નાકે નથાણો રે. તું તા બંધા બંધાણો, ગુણ આપણે રે. હે બળદ, ધોરીડા, તારા ખભા પરથી ઘૂસરી અલગ કરીશ નહીં. માર્ગ વિષમ ઊંચો નીચો છે અને ગાડીમાં વજન ભરેલું છે, તેથી તું તારી ઘૂસરી છોડીશ નહીં. હે બળદ, તને ચલાવવા વાળો પરોણો અણીવારી લાકડી મારશે અને વારંવાર ઘોચ પરોણા કરશે. તારા નાકમાં નાથ દોરી નાખેલી છે, તું તારા ગુણોને કારણ બંધાયો છે. હે જીવ, તું પોતાના કર્તવ્યને છોડીશ નહીં. ધર્મનો માર્ગ ઘણો વિષમ હોય છે. સદ્ગુરુના શબ્દો હૃદયને વિંધી દે છે. તેમના વચનોનો મારો વારંવાર ચાલુ રહેશે. તું સદ્ગુરુના ચરણોમાં બંધાઈ ગયો છે. તે પોતે જ વચન આપીને આ કાર્ય કર્યું છે. ધોરીડા અવાચક થયો રે, મુખથી ન બોલાય. કલને વેલું રે ધોરીડા, ઉવટા ઉચાણે શ્વાસમાં ખાય. હે બળદ, તું પોતે મૂંગો છે. તું તારા મુખથી કશું પણ બોલી શકતો નથી. તારા માર્ગમાં કીચડ અને રેતી છવાયેલા છે, તેથી આ માર્ગ પસાર કરવાની સમયે તું શ્વાસ લેવા થંભીશ નહીં, અર્થાત વિલંબ કરીશ નહીં. હે જીવ, તું જવાબદારી ઉઠાવવા માટે વચનબદ્ધ છે. હવે તારાથી કશું પણ બોલી શકાય નહીં. આ ધર્મ માર્ગમાં ઘણા અવરોધ છે, પરંતુ વિલંબ કર્યા વિના તું તારું કાર્ય કરતો જા. ધોરીડા ઘણું દોહેલું છે રે, કીધા ભોગવે રે. તારે કાંધે ચાંદી રે, દુખડા સહે રે.
હે બળદ, આ કાર્ય ઘણું જ કઠણ છે. તું પોતાના કરેલ કર્મોને જ ભોગવી રહ્યો છે. વજન ઉપાડીને તારા ખભા પર ચાંદા પડ્યા છે. તારે આ પીડા સહન કરવી પડશે. હે જીવ, ધર્મનું કાર્ય કઠણ હોય છે, પરંતુ જવાબદારીનો સ્વીકાર કર્યો છે તો હવે તેનું વહન કરવું જ પડશે. લોકોની નિંદા સાંભળીને તારું હૃદય દ્રઢ થઈ ગયું છે, તેથી તું બધા દુઃખ સહન કરી શકીશ. ધોરીડા જાય રે ઉજાણી, દ્રોડા દ્રોડ તું આવી, દયા રે વિનારી, બેઠા મારડી પડાવે. હે બળદ, માર્ગ તો પસાર કરવાનો છે, તેથી તું દોડીને આગળ વધ. નિર્દયી ચાલક તને પીટશે. હે જીવ, હવે તો કરવાથી જ છુટકારો મળે તેમ છે, તેથી ઉતાવળ કર. લોકોના નિર્દયી હૃદય તને પ્રહાર કરતા રહેશે. તું હવે નિર્ભય થઈને ચાલ. ધોરીડા વહીને છૂટે રે, કર્મ આપણા રે, મહારાજ કહે એમ કીધા છે ઘણા રે, ધોરીડામાં મૂકે તારી ઘૂસરી. હે બળદ, નક્કી કરેલ સ્થળે પહોંચ્યા પછી જ તને છુટકારો મળશે. આ કર્મ તારા પોતાના કરેલા છે. મહારાજ કહે છે તે આવા ઘણા કર્મો કર્યા છે, તેથી હવે તું પોતાના ખભા પરથી ઘૂસરી છોડીશ નહીં. સુંદર સાથને જાગૃત કરીને સંસારના જીવોને મુક્તિ અપાવવાની જવાબદારી તને સોંપી છે. એને તારે પૂર્ણ કરવાની છે. પહેલાથી જ એ નિશ્ચિત હતું કે આ કાર્ય તારું જ છે. આવા તો ઘણા કાર્યો છે જેને તારે પૂર્ણ કરવાના છે, તેથી તું તારી જવાબદારી અદા કર. પ્રકરણ 130, ચોપાઈ 2048. રાગ વેરાળી. આવો અવસર કેમ ભૂલીએ, કારણ એક કોળિયા આન, એટલા માટે આપ મુંઝાઈ, કેટલા કરો છો કઈ કોટની ઘન. 84 લાખ યોનિઓમાં ફરી ચૂક્યા પછી પ્રાપ્ત થયેલ મનુષ્ય જીવનના આ અમૂલ્ય અવસરને પેટ તૃપ્તિ માટે માત્ર એક કોળિયો ગ્રાસ માટે કેમ વ્યર્થ જવા દે છે? ફક્ત આહાર માટે જ માયાના બંધનોમાં ફસાઈને તું અસંખ્ય વિઘ્નો કેમ ઉત્પન્ન કરી રહ્યો છે? પ્રગટ વચન સુણો ઉત્તમ માનસો, તમે વહોરવા આવ્યા છો સુખ, પણ આણી ભોમે મૂંઝવણ ઘણું વિષમી, સુખને આડે અનેક છે દુઃખ. ઉત્તમ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવા વાળા મારા સજ્જનો, તમે મારા સ્પષ્ટ વચન સાંભળો. તમે બધા અખંડ ઘરના સુખ પામવા પ્રાપ્ત કરવા માટે આ સંસારમાં આવ્યા છો. આ માયાવી સંસારમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે વિભિન્ન અડચણો આને માટે અવરોધ રૂપ છે. અખંડ સુખ પ્રાપ્ત કરવાના માર્ગમાં અનેક દુઃખ અડચણ બનીને ઊભા રહે છે. સુખને રખોપે દુઃખ વીટ્યા છે, લેવાય નહીં કેને કાચે જાન, સુરધીર હસે ખરો ખોજી, તે લેશે દ્રઢ કરી મન. અખંડ સુખના રક્ષણાર્થ ચારે બાજુ દુઃખોની ઝાડ બિછાવેલી છે, તેથી આત્મબળ વિનાના અવિશ્વાસુ લોકો આ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. માત્ર દ્રઢ વિશ્વાસુ
ધૈર્યવાન સત્ય વસ્તુના શોધક જ મનને એકાગ્ર કરીને અખંડ સુખ પ્રાપ્ત કરી શકે છે. એકી ગમા સુખા વૈકુંઠ ગરજે, બીજીએ દુઃખ ગરજે જમપુર. એ બંને માહિથી એક લઈ વળશો, રખે ભૂલતા તમે આ અવસર. એક બાજુ વૈકુંઠનું સુખ લોકોને બોલાવી રહ્યું છે, તો બીજી બાજુ યમપુરીનું પાપ કર્મ દુઃખ પણ પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ બંનેમાંથી કોઈ પણ એકનો સ્વીકાર કરીને તમે અહીં સંસારથી પ્રયાણ કરશો. તેથી આ અમૂલ્ય અવસરને તમે જવા દેશો નહીં. 14 લોક ઈછે આ વેળા, જોગવાઈ તમે પામ્યા છો જે. એહનિસ કષ્ટ કરે કઈ દેવતા, તો હે ન આવે અવસર એહ. 14 લોકના જીવ જે અવસરની ખેવના રાખે છે, એવું અમૂલ્ય મનુષ્ય જીવન તમને પ્રાપ્ત થયું છે. ઘણા દેવતા પણ આને મેળવવા કઠોર સાધના દ્વારા દિવસ રાત કષ્ટ સહન કરે છે. તે છતાં પણ તેઓને મનુષ્ય શરીર પ્રાપ્ત કરવાનો સુયોગ પ્રાપ્ત થતો નથી. ઘણી રે દોહેલી છે જમજાચના, તમે મૂકો રે પરા છલ છદ્રામ. બાર બાર વારું છું તમને, વિસ્મી રે જમપુરી વિષમ. યમપુરીમાં યમદૂતોની યાતના ઘણી જ કઠોર હોય છે. તેથી યમપુરીના માર્ગ પર જવા માટેના સાધન છળ કપટ મોહ વગેરેને છોડી દો. હું તમને વારંવાર સાવધાન કરું છું કે યમપુરી તો ભયંકર દુઃખોનું ઘર છે. આણે આકારે કાનથી દેખતા, જેવડો લાભ તેવડો જોખમ. આણે રે સમય અખંડ સુખ ભૂલ્યા, બળસો રે 1,84 અગીન. તમે આ મનુષ્ય જીવનને કેમ ઓળખતા નથી? તેનાથી જેટલો મોટો લાભ પ્રાપ્ત થશે તેટલો જ તે ભયાનક પણ છે. આ અમૂલ્ય અવસર સમયે અખંડ સુખોને જો ભૂલી જશો તો પછી 84 લાખ યોનિઓની આગમાં શેકાતા રહેશો. અખંડ સુખ લીધાની આ વેળા, કાન કરો સવડા સાધન. પરમેશ્વરને પરા કરી રે, માં કરો રે એવા કર્મ અધમ. અખંડ સુખોની પ્રાપ્તિ કરવા માટે આ અમૂલ્ય અવસર તમને પ્રાપ્ત થયો છે. તેથી તેને માટે અનુરૂપ કાર્ય મહેનત કેમ કરતા નથી? પરમાત્માને છોડીને આવા અધમ નિંદનીય કાર્ય કરો નહીં. મંદિર માળિયા અનેકની પાઓ, પણ ભરવું એક તે હજાદો ભારી. અનેક ઉપાય કરો કઈ બીજા, એ સાધન સર્વે જમપુરી. તમે મહેલ મંદિર વગેરે મોટા મોટા ભવન બનાવી લો, પરંતુ જીવવા માટે તો 2 સમયનું ભોજન અન્ન અને જળની 2 થેલીઓને ભરવી એ જ પૂરતું છે. પરમાત્માને મેળવવા સિવાયના અન્ય ગમે તેટલા પ્રયત્ન કરી રહ્યા છો તે બધા યમપુરીના સાધન છે. કુટુંબ સગા કીધા કઈ સંબંધી, અને ધોલિકાને કરી બેઠા ઘર. આપો બુદ્ધિ હા બાંધીને આપે, વૃથા નિગમ્યા આ અવસર. આ સંસારમાં આવીને
તમે કુટુંબ પરિવારના ખોટા સંબંધોને જ સાચા સંબંધ માની લીધા છે તથા નાના નાના માળા રમતમાં બાળકોને બનાવેલા માટીના ઘરને જ તમે પોતાનું ઘર સમજીને બેસી ગયા છો. તમે પોતે આ સર્વમાં બંધાઈને અમૂલ્ય માનવ જીવન અવસર ને વ્યર્થમાં એળે જવા દીધો છે. એ ઘર જાણો છો અખંડ અમારું, ઉપર ઊભો ન દેખો રે કાળ, તમારી દ્રષ્ટે કઈ રે જાય છે તો તમે રહેશો કેટલી કતાલ. આ સંસારના ખોટા ઘરને જ તમે અખંડ સમજો છો. પોતાના માથા પર મંડાયેલ કાળને જોતા નથી. તમારા જોત જોતામાં ઘણા લોકો જતા રહ્યા અને ઘણા જતા રહેશે. તમે પણ અહીં કેટલો સમય રહેશો? ઊંચા વસ્ત્ર પહેરી આકાશે અંતરિક્ષ રાખે છે આકાર, ભૂમ ઉપર પગ ભરતા નથી, એની પેરે બાંધ્યો એ સંસાર. મૂલ્યવાન વસ્ત્ર ધારણ કરીને સંસારના લોકોનું મસ્તક ગર્વથી આકાશને અડવા લાગે છે. તેઓ હવામાં ઉડવા લાગે છે. તેઓના પગ જમીન પર ટકતા નથી. આ રીતે સમગ્ર સંસાર મોહ, અહંકાર અને અજ્ઞાનના બંધનોમાં બંધાયેલો છે. આપ પછાડી લાવો છો ધન, ઊંચા થાવા રૂપદે કરો છો દાન, નહીં આવે તે અર્થ જીવને, લઈ જાય છે વચ્ચે અભિમાન. શરીરને કષ્ટ આપીને તમે ધન એકત્રિત કરો છો અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે દાન પુણ્ય કરો છો. જીવને એવા દાન પુણ્ય કામ નથી આવતા, કારણ અભિમાન આ પુણ્યોની વચમાંથી જ છીનવી લે છે. અશુભ કર્મ જે મળીએ નિંદયા, શુભ કર્મ નામ ના લઈ જાય, ગોપ સાધન કે છે તે માટે, જેમ સુખા જીવને પહોંચું થાય. જેવી રીતે નિંદા અશુભ કર્મોના પાપનો ક્ષય કરે છે, તેવી જ રીતે પ્રશંસા પણ શુભ કર્મોના પુણ્યને લઈ જાય છે. તેથી સાધના સંતાઈને કરવી જોઈએ, જેથી જીવાત્માને સુખ પ્રાપ્ત થાય. એકે બંધા એની પેરે બાંધ્યા, બીજાની તે કેટલી કહું રે સાનંદ, સાધુ વાણી સાંભળીને સહુ કો, દેખીતા બંધાણા રે અંધા. અહીં એક પ્રશંસા રૂપી બંધને જ જીવને બાંધી રાખ્યો છે. અન્ય બંધનોની તો વાત જ શું કરવી. સાધુ સંતોની વાણી સાંભળવા છતાં પણ બધા જાણી જોઈને આંધળાની જેમ બંધનોમાં બંધાઈ જાય છે. બંધા 24 બીજા એની જોડે, વળી પંચ ઇન્દ્રિયને નવા અંગ, ત્રણે પખ ત્રણે ગુણ કરી રે, એ બંધા બાંધી દુઃખ લીધા રે અભંગ. આ સાથોસાથ જીવને અન્ય 24 પ્રકૃતિના બંધનો વળગેલા છે. તે ઉપરાંત 5 ઇન્દ્રિયો, 9 દ્વાર, 3 પક્ષ અને 3 ગુણ, આ બંધનોમાં બંધાઈને જીવ સદાય દુઃખ ભોગવી રહ્યો છે. એની પેરે બંધા બાંધ્યા વ્રજ મેં, ચસકાવી ન શકે પાય, હોશ કરે સુખ વૈકુંઠ કેરે, એની શિખરે એમ કેમ ચઢાયા. આ રીતે જીવે અનેક વ્રજ રૂપી બંધનો દ્વારા
પોતાને જકડી રાખ્યો છે. તે જરા પણ પગ હલાવી શકે તેમ નથી. આ પ્રકારે બંધાયેલો જીવ વૈકુંઠના સુખની અભિલાષા રાખે છે, પરંતુ આવા ઉચ્ચ સ્થાન પર આ પ્રકારે કેવી રીતે પહોંચી શકાય? જે બંધ બાંધ્યા જાય રે ચરણ શું, તે બંધ બાંધ્યા લે પંપાડ. અખંડ સુખ આવે કેમ તેને, જે રે પડે જય જમની જાળ. જે ગુણ અંગ ઇન્દ્રિયોને પરમાત્માના ચરણ કમળથી બાંધવા જોઈએ, તેના જ દ્વારા આ જીવ માયાના પ્રપંચોમાં બંધાઈ ગયો છે. હવે તેઓને અખંડ સુખ કેવી રીતે પ્રાપ્ત થશે? આ ઇન્દ્રિયો દ્વારા તો એ આ યમઝાડમાં ફસાઈ ગયો છે. જાણીને પડ્યા જમઝાડી, આ દેખો છો માયાનો ફંદ. જે કારણ તમે આપ બંધાઓ, તે શું નથી રે તમારો શનમંધ. માયાનો આવો ફાંસો છે તે જોયા છતાં પણ તમે જાણી જોઈને યમરાજની ઝાડમાં ફસાઈ રહ્યા છો, જેના કારણે તમે સ્વયં માયા મોહમાં ફસાઈ બંધાઈ રહ્યા છો કે જેની ગુણ અંગ ઇન્દ્રિયો સાથે તમારે કોઈ સંબંધ નથી. ઉત્તમ જન્મ એવો પામી રે માનસો, કારે પડો પશુના જેમ પાસો. બીજા પશુ સહુએ બંધાવે, પણ કેસરી કેમ બંધાવે રે આપ. હે માનવ, આવો ઉત્તમ જન્મ પ્રાપ્ત કરીને પણ તમે પશુઓની જેમ બંધન પાસમાં કેમ બંધાઈ રહ્યા છો? અન્ય બધા પશુ તો બંધનમાં ફસાઈ જાય છે, પરંતુ કેસરી સિંહ સ્વયં કેવી રીતે બંધાઈ શકે? સુરે બળ કેસરીનું તમ આગળ, તમ સમાન નથી બળવંત. છલ કરે છેતરે છે તમને, રખે રે લેવાઓ આણે પ્રપંચ. હે સુંદર સાથજી, વિચાર કરો, તમારી શક્તિની સરખામણીમાં કેસરી સિંહની પાસે કાંઈ શક્તિ છે? તમારા જેવા બળવાન કોઈ છે જ નહીં, પરંતુ આ માયા તમને છળ કપટ દ્વારા પ્રલોભન આપીને થાપ આપે છે. તેથી તમે માયાની પ્રપંચ ભરેલી ઝાડમાં ગૂંચવાઈ જાવ નહીં. આ દેખીતી બાજી માયાની પ્રગટ પોકાર કહે છે સાધ. માહે રહ્યા પડગા થાજો, જેમને છૂટો એ બંધ અગાધ. આ સંસારની ખોટી રમત જોઈને સાધુ સંત પોકાર કરીને તમને સાવધાન કરે છે. તેથી સંસારમાં રહેવા છતાં પણ તમે જળ કમળવત માયાથી અલિપ્ત રહો, જેના કારણે 84 લાખ યોનિઓ રૂપી અસહ્ય બંધનથી મુક્ત રહી શકો. વળી વળી આવેડા નહીં આવે, વળી વળી ન સાંભળો પુકાર. બોધ સંગાતે જાગી પરિરાણી, તમે લેજો રે સઘળાનો સાર. માનવ દેહને પ્રાપ્ત કરવાનો આ અવસર વારંવાર મળશે નહીં, તથા આવા સાચા સાધુનો પોકાર સાંભળવાનો અવસર પણ પ્રાપ્ત થશે નહીં. તેથી સંતોના સત્સંગથી બોધ મેળવીને પોતાના આત્માને જાગૃત કરી લો અને આ સર્વ વાતોનો સાર ગ્રહણ કરો. સારના સારસુ બંધ બાંધજો, કરજોરી નિત નવલો રંગ. નહાજો માયા
કહે કોરા રહેજો, છૂટતા આયસ જેમ ન આવે રે અંગા. દરેક સારી વસ્તુઓમાં પણ સારું તત્વ શ્રી કૃષ્ણજીના ચરણ કમળોથી પોતાનો સંબંધ બાંધી લો અને સર્વદા પ્રિયતમ ધણીના નૂતન પ્રેમ રંગમાં રંગાઈ જાઓ. આ સંસાર સાગરમાં રહેવા છતાં પણ નિર્મળ જળ કમળવત રહો, જેના કારણે આને માયાને છોડવામાં જરા પણ તકલીફ ન રહે. દુઃખ દાવાનળ દુર્ગત મેલો, હૃદય માહે ચરણ કરો પ્રકાશ. અખંડ સુખ એણી પેરે આવે, મહારાજા કહે જીવ જાણો વિશ્વાસ. ભાઈ રે આવો અવસર કેમ ભૂલીએ. આવી દાવાનળ જેવી દુઃખદાયી તથા દુર્ગતિ કરવા વાળી માયાને છોડી દો તથા પરમાત્માના ચરણ કમળથી હૃદયને પ્રકાશિત કરી લો. આ પ્રકારે તમને અખંડ સુખની પ્રાપ્તિ થશે. હે જીવ, મહારાજના આ વચનો પર વિશ્વાસ કરો. સજ્જનો, આવો અમૂલ્ય અવસર પ્રાપ્ત કરીને તેને એળે જવા ન દો. પ્રકરણ 131, ચોપાઈ 2073. અંદર નાહી નિર્માલા, ફેર ફેર નહાવે બાહેર. કર દેખાય કોટો બેર, તોહે ના મિલો કર તાર. હે આત્મા, તારું હૃદય તો નિર્મળ નથી. માત્ર બહારથી શરીરને કરોડો વાર સ્નાન કરવાથી પણ તેને પરમાત્માની પ્રાપ્તિ થશે નહીં. કોટા કરો બંદગી, બાહેર હો નિર્માલ. તોલો ના પીવું પાઈએ, જોલો ના સાધે દિલ. બહારથી નિર્મળ થઈને ભલે કરોડો વાર પ્રાર્થના કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી હૃદયને પવિત્ર બનાવીને ધણીની સાથે પ્રેમ કરવામાં આવે નહીં, ત્યાં સુધી પ્રિયતમ ધણીની પ્રાપ્તિ થઈ શકે નહીં. એહની સતુ ભેલી રહે, अपने पियू के संग. पीठ देती न पियू को, करे ऊपर के रंग. હે આત્મા, જે પ્રિયતમની સાથે રાત દિવસ રહેવાનો અવસર તમને મળ્યો છે, તેમને જ હવે પીઠ બતાવીને બાહ્યપણે આડંબર રચો છો. જૈસા બાહેર હોત હૈ, જો હોય એસા દિલ. તો અધખિન પીવું ન્યારા નહીં, માહે રહે હિલમિલ. હે આત્મા, જેવી રીતે તમારું શરીર બહારથી સ્વચ્છ હોય છે, તેવી રીતે જો હૃદય પવિત્ર રહે તો અડધી ક્ષણ માટે પણ પરમાત્મા તમારાથી દૂર ના રહે તથા તમે પોતે તમારા હૃદયમાં જ તેઓ સાથે રમણ કરી શકો. તું આપે ન્યારી હોત હે, પીવું નહીં તુझसे दूर. पर्दा तू ही करत है, अंतर न आडे नूर. હે આત્મા, આ સંસારની માયામાં ફસાઈને ખોટા સુખ પ્રાપ્ત કરવાની લાલસામાં તું પોતે જ ધામ ધણીથી અલગ થાય છે. વાસ્તવિકતા તો એ છે કે પ્રિયતમ ધણી તો તારાથી દૂર નથી. તું જ અજ્ઞાનતામાં ફસાઈને આવરણ ઊભા કરે છે. વાસ્તવમાં તારા પ્રિયતમ ધણીના તેજ વચ્ચે કોઈ પડદો જ નથી. પ્રકરણ 132, ચોપાઈ 2078. હુકાનું પ્રકરણ સિંધી ભાષામાં.
સમુદ્રની યાત્રા કરવાના સમયે જહાજ, માલમ અને તત્કાલના વાતાવરણની દ્રષ્ટિમાં રાખીને ભવસાગરમાં પડેલા પોતાના જીવને ઉદ્દેશીને મહામતી કહે છે, વિસરાઈ ગિન્યો બંજે, સુંજી સંઘાર્યો બંજે, રીણાયર રેલ્યો બંજે, માલમ કરા મોહડા, છાલા પૂજે બંદર પાર. હે નાવિક જીવ, તને પરમાત્માની વિસ્મૃતિ અધોગતિ તરફ લઈ જાય છે. અજ્ઞાનતાની નીંદર તમારો સંહાર કરી રહી છે. કામ, ક્રોધ, લોભ વગેરે મોહ સંસારની લહેરો તને વહાવીને લઈ જશે. હે નાવિક જીવ, તું પોતાને સંભાળ. પરબ્રહ્મની કૃપાથી તું ભવસાગરના બંદર અક્ષરથી આગળ તારા નક્કી કરેલ ગંતવ્ય સ્થાન પરમધામ સુધી પહોંચીશ. હુકોની તાહી જે હાથ મેં, તું નીચા ઉનુડે નિહાર, ચૂકે માં ચમકદ્ર આજી, સે તું પાણ સંભાર. હે જીવ, તારા હાથમાં તારતમ જ્ઞાન રૂપી દિશા સૂચક યંત્ર છે. તું તેના માધ્યમથી વિનમ્ર થઈને તારા લક્ષ્ય પરમધામ તરફ દ્રષ્ટિ કર. તારા લક્ષ્ય તરફ અગ્રેસર થવાનું ચૂકીશ નહીં. આ કાર્ય માટે તું પોતાને સંભાળી લે. હે સફરા જે સઈ થઈ, સે બેડી ન ચઢ્યા બિઆર, હિન જોખે મેં લાભ અલેખે, તો અખંડી મંઝ ઉધાર. આ મનુષ્ય જીવન રૂપી યાત્રા જો અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિના માધ્યમ દ્વારા સફળ થઈ જાય, પરમધામ પ્રાપ્ત થઈ જાય, તો ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડશે નહીં. આ ક્ષણ ભંગુર જોખમ ભર્યા મનુષ્ય જીવનમાં બીજા લાભ પણ છે. તેથી તું અંતઃચક્ષુને ખોલીને જો અને વિચાર કર. જાતુરીણાયર વિચમે તો અંખ ઢંકીએ કી, હિન રીણાયર જો રામાયણું, કિન કન્ને ન સુન્યો કડી. હે જીવ, જ્યાં સુધી તું આ ભવસાગર સંસારની અંદર છે ત્યાં સુધી વિવેક વિચાર રૂપી આંખો બંધ કેવી રીતે કરી શકે? આ મોહસાગરની અનંત કથાઓ કોઈએ પણ હૃદયના કાનથી સાંભળી નથી. જિન્ની જાણી બંજે સાએરે, સેકી નિંદ્ર કન્ન, હિન સુંજી ઘણા સંઘારિયા, તું માલમાં ધીર્યે નમન. જે જીવ શરીર રૂપી જહાજમાં બેસીને ભવસાગરની યાત્રા કરી રહ્યા છે, તેઓ અજ્ઞાનતાની ઊંઘ કેવી રીતે માણશે? કારણ આ નિંદરે માયાએ મોટા મોટા ઋષિ, મહર્ષિ તથા તપસ્વીઓનો સંહાર કરી તેઓને સત્યના માર્ગ પરથી ડગાવી દીધા છે. માટે હે નાવિક જીવ, તું મનથી તેનો વિશ્વાસ ના કર. બેડી પુરાણી ખબર ભારી, લગે વાડુંબા, સાર સુખાણી ગોસ કે, તું ઉઠીએ ન નિંદ્રા મંઝા. હે જીવ, તારું શરીર રૂપી જહાજ જૂનું થઈ ગયું છે, અર્થાત તે વૃદ્ધાવસ્થાને વરી ચૂક્યું છે. તે પારિવારિક વ્યવહારિક ભાર તારા પોતાના મસ્તક પર લાદ્યો છે. તૃષ્ણા ઈચ્છારૂપી પવન ચાલવાથી ડૂબવાનો ભય છે. હે નાવિક, તું તારી
વિવેક બુદ્ધિને સારી રીતે સાચવીને જહાજને સાચી દિશામાં લઈ જા. તું હજુ સુધી અજ્ઞાનતાની નિંદરમાંથી કેમ જાગ્યો નથી? વાલગી જાવી ચમે સભે થઈ ઊંધાઈ, માલમ ડીસ મુહાડિયું રહ્યો મુઝાઈ. જો તારા શરીર રૂપી જહાજને તૃષ્ણા ઈચ્છા રૂપી પવનની ઝાપટ વાગશે તો તારું આ જહાજ મોહરૂપી સાગરમાં ડૂબી જશે, અર્થાત તું પરમાત્માથી વિમુખ થઈ જઈશ. હે નાવિક જીવ, તું તારા શરીર રૂપી જહાજને સીધી દિશામાં લઈ જા. તું તો હજુ સુધી પારિવારિક વ્યવહારિક ઝંઝટોમાં ગૂંચવાયો છે. પિંજરા મથે પિંજરી રીણે કારી રાત, હિન પવને ઘણા પછાડિયા, તું તરસી કરીએ ના તાત. આ શરીર રૂપી જહાજના ઉપરના ભાગે મસ્તિષ્ક તારી બુદ્ધિ છે. આ અજ્ઞાન રૂપી કાળી રાતનું અંધારું આ ભવસાગર પર છવાયેલું છે. તૃષ્ણા રૂપી પવન મોટા મોટાને પછડાટ આપે છે, પરંતુ હે જીવ, તને કોઈ ભય નથી? હાજાની કરીએ હેઠડા સીડ પુરાણી પાંધ, હિન આંધી ઘણા ઊંધા વિધા, તું માલમાં ભાયે મરાંદ. તેથી તું સંતોષ તથા ધૈર્ય રૂપી દોરીને નીચે બાંધીને અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ કર. કારણ જીવ રૂપી સઢનું કપડું જૂનું થઈ ગયું છે. સંસારની વિષય વાસના રૂપી આંધીએ મોટા મોટા મહારથીઓને પછડાટ આપી છે. તેથી હે નાવિક જીવ, આને તું સાધારણ બાળકોનો ખેલ સમજીશ નહીં. મથા અંબર હેઠ જર નક્ષત્ર નડીસે કોઈ, રીણે રૂપ ઘટાયું માલમાં સુધ ન પોય. ઉપર આકાશ છે, સ્વર્ગ વૈકુંઠ વગેરે લોક છે, તથા નીચે જળ નરક વગેરે લોક છે. જેની વચ્ચે ઊભો છે માનવ, તે અક્ષર અક્ષરાતીતના જ્ઞાનને કેવી રીતે જાણી શકે? કારણ જ્ઞાન રૂપી નક્ષત્ર અક્ષરાતીતનું જ્ઞાન આપવા વાળા સાચા ગુરુ ક્યાંય જણાતા નથી. અજ્ઞાન રૂપી રાત્રિ ઘોર અંધકાર સાથે છવાયેલી છે. હે જીવ, તને આવી સ્થિતિની કોઈ પણ સમજ પડતી નથી. બડરા બંજે વીટીઓ ડીસન ડીસે કાઈ, માલમ મતું મુઝિયું જુડે મિહ મથાઈ. પારિવારિક ખોટા બંધન રૂપી વાદળોએ એવી રીતે ઘેરી લીધી છે કે સાચી દિશા પરમધામ મળતી નથી. હે નાવિક જીવ, તારી બુદ્ધિ વિષય ભોગો તરફ આકર્ષાઈને તેમાં જ ગૂંચવાઈ ગઈ છે. તેમાં પણ પરિવારના સ્વાર્થ ભર્યા પ્રેમની વર્ષા થઈ રહી છે. લહેરો ડુંગર જેડિયું હિયડે ડીના ધક્કા, હાણી હથી નિહણણ નાખવા બંજે ગાલ હથા. આ ભવસાગરમાં કામ ક્રોધ વગેરે ભયાનક પર્વત સમાન લહેરો ઉઠે છે, જેના કારણે હૃદયને ઠેસ પહોંચે છે. હવે તું વિવેક વિચાર સંતોષ રૂપી લોખંડના લંગરનો પ્રયોગ કરીને પોતાના શરીર રૂપી જહાજને સ્થિર કર. શ્રદ્ધા તથા વિશ્વાસથી પરા પ્રેમ લક્ષણા ભક્તિને હૃદયમાં ધારણ કર. અન્યથા
અમૂલ્ય માનવ જીવન બાજી વ્યર્થ એળે જશે. બેડી બંધા ઢીરા થેયા ત્રુટન સંધો સંધા અંજા અંખન ઉપટી પાણીની પૂરો મંઝ. શરીર રૂપી જહાજના સાંધા જોડાણ ઢીલા પડી ગયા છે. અંગ પ્રત્યંગની નસો તૂટવા લાગી છે. હે જીવ, આવી અવસ્થા આવ્યા પછી પણ તું તારી આંખો ઉઘાડતો નથી, સાવધાન થતો નથી. તારું શરીર રૂપી જહાજ લહેરોની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. તું મૃત્યુને મેળવવા જઈ રહ્યો છે, તે છતાં પણ અસાવધાન છે. હિલોડે નિરાલે ખૂકિયા અને કુઓ પછાડું ખાઈ પો એ તું કડે ઉઠીને પાપી પાણી ફિરંદે મથાઈ. માનવ જીવનમાં મનના સંકલ્પ વિકલ્પની લહેરોનો તાગ કેવી રીતે લેવામાં આવે? શૂરતા રૂપી બળવાન લહેરો પછડાટ ખાઈ રહી છે. હે જીવ, પછી તો આ ભવસાગરથી ક્યારે જાગૃત થઈશ? જ્યારે મૃત્યુરૂપી પાણી તારા માથા પરથી પસાર થઈ જશે ત્યારે? વિસરાઈ બંજી ઓતડ ઓલવે જો આ પુકારે સચ કપર કંદી કૂટક ગચના મીંડા દે ગચ. આ તારી મોહરૂપી વિસ્મૃતિ તને વિષમ અજાણ્યા ઘાટ પર લઈ જઈને ઊભો કરી દેશે. ત્યારે 84 લાખ યોનિઓમાં ભટકવું પડશે. હું પોકારીને તને સત્ય કહી રહ્યો છું. આ સાંસારિક સ્વાદ તારા જીવનરૂપી જહાજને અથડાઈને એવી રીતે તોડી નાખશે કે જેથી તારા જહાજનો કોઈ એક ટુકડો બીજા ટુકડા સાથે મળી નહીં શકે, અર્થાત ચૂર ચૂર થઈને સમાપ્ત થઈ જશે. વિસરાઈની કપર ઓડડી તું સુમમાં સુખાણી હિક કે કંધિયાજી તું પસે ના પાણી. સાંસારિક સુખ રૂપી વિસ્મૃતિનો કિનારો પાસે જ દેખાય છે. સુખને ચાહવા વાળા હોય છે. હે જીવ, તું નીંદરમાં રહીશ નહીં. તે વાસ્તવિક કિનારો નથી, પણ મેલી વસ્તુ જ કિનારો જેવી દેખાય છે. સાંસારિક સુખ મેલા કિનારા જેવું છે, જે છળ બનાવટનું સ્વરૂપ છે. તું મોહરૂપી સાગરની અમાપ્ય ઊંડાઈને જોઈ શકતો નથી. કરે કડાકા કાપરી ગજે ગોકાણી તીખોની તાણીએ તેહડા તું સારીએ ન સુખાણી. વેદ, પુરાણ, શાસ્ત્ર વગેરે દાન તથા પુણ્ય કર્મ કરવા માટે આકાશની ગર્જનાની જેમ ગર્જના કરી રહ્યા છે. જો તેનું પાલન કરીશ નહીં તો નરકમાં જવાની પણ ગર્જના થઈ રહી છે. સમુદ્રની ધારદાર લહેરો સમાન દાન પુણ્યથી સ્વર્ગીય સુખની અભિલાષા જ જીવને સંસાર તરફ ખેંચીને અક્ષરાતીત પરબ્રહ્મના સુખોથી વંચિત કરે છે. હે નાવિક જીવ, તું આવા સમયે પોતાને સંભાળી શકતો નથી. કંધે પસીમાં કોડ જા શહેર બજારી હાટ ને ઘર કા બંજે વિકણા દમડી વાટા. તું સાંસારિક સુખને જોઈને પ્રસન્ન થઈશ નહીં, કારણ આ તો હાટ પીઠા બજારમાં આધ્યાત્મિક ધન લૂંટવા વાળાની છેતરામણી દુકાન ખુલ્લી રહી છે. પરિવારના આ સ્વાર્થી જનો દુકાનદારની જેમ મીઠી મીઠી પ્યાર ભરી વાત કરીને
અનમોલ જીવનરૂપી ધનને લૂંટી રહ્યા છે. તું તેઓના મોહ પાસમાં ફસાઈ ગયો છે. તારા આયુષ્યની અમૂલ્ય નિધિને તેઓ કોડીના ભાવે વહેંચી રહ્યા છે. સાહીડીની ચાઈન પાણકે બોલીન મોહ મીઠા જીરે મુઆન છૂટો મંઝા જે ઇની દીઠા. આ સંસારમાં તારા સગા સંબંધી પરિવારના લોકો પોતાની જાતને ધનિક કહેવડાવે છે. મીઠા મીઠા વચન બોલીને તને મોહિત કરે છે. વાસ્તવમાં તો તારી સાથે છેતરામણી થઈ રહી છે. જે લોકોને તું પોતાના માનીને પ્રેમથી જુએ છે તેઓના મોહ પાસથી મૃત્યુ પછી પણ તું છુટકારો મેળવી શકીશ નહીં. જે તું સજણ ભાઈએ સે દુજણ સંજોડે મીઠડો ગાલાએ મારીનો હથડા વિંજન કલેજે. જે સગા સંબંધીને તું તારા હિતેચ્છુ સમજી રહ્યો છે તે જ તારા જીવના દુશ્મન છે. મીઠી મીઠી વાત કરીને તને પોતાના મોહમાં બાંધી દે છે. બાહ્ય પ્રેમથી તને પોતાના વશમાં રાખીને તારા હૃદયમાંથી પ્રેમ, ભક્તિ, ભજન વગેરે ખેંચી લઈને તને સાંસારિક દુઃખોમાં નાખે છે. હે કુડી કંધી ઉચક સિંધી તું હેડા હંડ મન્યાહાર રાત હિંડ જાગી જફાસે તું પાહી જો પાણ સંભાર. હે ઇન્દ્રાવતી તું સંસારના ખોટા કિનારાને જોઈશ નહીં. તેને કૂદીને પાર નીકળી જા. પોતાના આત્માના કલ્યાણ માટે રાત દિવસ પરિશ્રમ કર. પરબ્રહ્મ પરમાત્માની ભક્તિમાં લીન થઈ જા. તું પોતાને સંભાળ અર્થાત ગુણ અંગ ઇન્દ્રિયોને વશીભૂત કરીને જીવન યાત્રા સફળ કરી લે. હિતાગા પાણી પસે તરે તું મૂળદમાં હથા છંડા હિત ઘણો જાગી ખેડા જફાસે તાહી કોઈ નિગ્યો મંડ. આ અમાપ મોહ સાગરની ઊંડાઈ માપવા માટે તું પોતાના હાથથી વિવેક વિચાર રૂપી યંત્રને તેમાં રાખીને તેની ઊંડાઈ સારી સ્થિતિઓનું અવલોકન કર. કોઈ ભક્તજન જ પોતાની ભક્તિ, પ્રેમ તથા પરિશ્રમ દ્વારા આ ભવસાગરને પાર કરે છે. પરી પુકારી પંજાસે મિંડંદા લખ હજાર દુઃખ મંઝાયનો 14 મુહજી ઈકડઈ કોએ પુકાર. પાંચે શક્તિઓ સહિત પ્રિયતમ ધણી સદગુરુ આ ભવસાગરને પાર ઉતરવા માટે વિભિન્ન ધર્મ ગ્રંથોની હજારો લાખો સાક્ષીઓ આપીને પોકાર કરતા કહે છે કે આ દુઃખરૂપી સંસાર મધ્યે બેસીને આ પ્રકારે મારા જેવા સત્ય જ્ઞાનના પોકાર કરવા વાળા કોઈ નહીં મળે. કાયા બેડી સમજ સમર સાએર લખ સંસાર માલમ શિવ જગાએ સાથી મહારાજા પુનો પાર. હે નાવિક જીવ, આ શરીર રૂપી જહાજને સારી રીતે સમજ. આ સંસાર તો સાગર છે. પરબ્રહ્મ સ્વરૂપ સદગુરુની કૃપાથી મહારાજ પોતાના બ્રહ્માત્માઓને જાગૃત કરીને અક્ષરથી પર અક્ષરાતીત ધામમાં પહોંચી ગયા છે. પ્રકરણ 133 ચોપાઈ 2102.
શ્રી કિરંતન ગ્રંથ સંપૂર્ણ।